રાધે રાધે મિત્રો, આજે મને ઝોમેટોમાંથી ઓર્ડર આવ્યો હતો એક પનીર ટિક્કા પિઝા અને એક વેજ લોડેડ પિઝા. ઇન્સ્ટ્રક્શનમાં લખ્યું હતું કે તે સ્પાઇસી ના કરતા કે નાના બાળકો માટે છે. તો આપણે બેઝ બનાવી લઈશું સૌપ્રથમ. બરાબર, તો બેઝ બનાવી દીધા છે મેં સારી રીતે, તમે જોઈ શકો છો. મસ્ત એવો બેઝ બનાવીને પછી એની અંદર મેં હોલ્સ પણ પાડવાનું ચાલુ કરી દીધું છે. હોલ્સ પડી ગયા છે બધામાં. હવે આપણે એની અંદર પિઝા સોસ એડ કરી લીધો છે મસ્ત એવો. સ્પાઇસી નથી કરવાનો, તો મેં ઓછો જ પિઝા સોસ એડ કર્યો છે કેમ કે મારો સોસ સ્પાઇસી હોય છે. એની અંદર લિક્વિડ ચીઝ એડ કરીને એને સારી રીતે ફેલાવી દીધું અને પછી ચીઝ નાખી દીધું. અમૂલનું ડાયઝર ચીઝી બનાવ્યો છે એકદમ, કેમ કે બાળકોને ચીઝવાળું વધારે ભાવે એટલા માટે. તો ચીઝ એડ કરીને પનીરના ટુકડા અને કેપ્સિકમ એડ કરી દીધું એક પિઝાની અંદર, અને એક પિઝાની અંદર વેજ એડ કરી દીધું. ટામેટાં, કેપ્સિકમ અને ઓનિયન. હવે એને આપણે બેક થવા માટે ઓટીજીમાં મૂકી દઈશું. બેક સારી રીતે થઈ ગયા છે તો પિઝા બોક્સમાં એને નીકાળી લઈશું. આ છે મારો વેજ લોડેડ પિઝા. કટ કરીને બોક્સ પેક કરી દઈશું. અને હવે છે પનીર ટિક્કા પિઝા. પનીર ટિક્કા પિઝાને પણ આપણે કટ કરીને સારી રીતે બોક્સ પેક કરીને બંને બાજુથી આપણે રોલ ટેપ મારી દઈશું. બરાબર, અને આપણે કેરી બેગની અંદર મૂકી દઈશું સારી રીતે. ઝોમેટોવાળા રાઇડર પણ આવી ગયા છે, તો હવે એમને આપણે આપી દઈશું. થેન્ક યુ. જે પણ મિત્રોએ હજી સુધી મારી યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ અને ઇન્સ્ટામાં ફોલો ના કર્યું એ હમણાં જ કરો.